નરેન્દ્રભાઈને દિલ્હી જવાની ઉતાવળ હતી ત્યારે 2010, 11, 12માં એના પૈસાની કદાચ જરૂર હશે એટલે ગુજરાતમાં જમીન માપણીમાં બહુ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ જમીન માપણીનું થયું છે. આમાં થયું છે શું, સરકારી ખરાબા અને સરકારી જમીનો જે હતી એ કોઈને કોઈ ખાનગી માલિકીના નામે થઈ ગઈ. એટલે જ 2018માં મેં અને ગિરધરભાઈ વાઘેલાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અમે જેટલું રેકર્ડ માંગીએ છીએ જમીન માપણીમાં એટલું સરકાર આપે તો આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય ને એટલા સરકારી ખરાબા અને ગૌચર આ જમીન માપણીમાં કોઈના નામે ચડી ગયા છે બહાર આવે. એટલે અત્યારની સરકારમાં કે અત્યારની ગુજરાત ભાજપમાં એક પણ નેતામાં હિંમત નથી કે કહી શકે કે આ નરેન્દ્રભાઈ ખોટું કરીને ગયા છે. એટલા માટે આ નરેન્દ્રભાઈની યોજના છે એનો કોઈ વિરોધ કરી શકે એમ નથી, એ કોઈ કહી શકે એમ નથી. ક્યારે નહીં, જો યોજના જે તે સમયે આવી 2000 યુપીએ સરકારની યોજનાનો અમલ થયો બરાબર છે, પણ અમલ જે થયો એ યોગ્ય ના થયો. એટલે જ્યારે પહેલું પ્રમોલ્ગેશન 13-14માં ચાલુ થયું ત્યારથી તો કોંગ્રેસ આમાં સતત લડે છે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.